પાંચમું ચેપ્ટર સાતત્ય અને વિકલનીયતા. સાતત્ય વિધેયની સાતત્ય એટલે ધારો કે f એ વાસ્તવિક સંખ્યાના કોઈ પણ ઉપગણ પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે અને c એ f ના પ્રદેશનું કોઈ બિંદુ છે. જો લિમિટ f of x when x tends to c is equal to f of c હોય તો f એ x is equal to c આગળ સતત છે. બીજો આપણે 11મા ધોરણમાં કે લક્ષનું અસ્તિત્વ ક્યારે હોય કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન હોય અને એનું અસ્તિત્વ હોય તો લક્ષનું અસ્તિત્વ હોય. તો એના પરથી પણ આગળ કે વધુમાં f એ x is equal to c આગળ સતત હોય તો લિમિટ f of x when x tends to c right side આ જમણી બાજુનું લક્ષ લિમિટ f of x when x tends to c left side આ ડાબી બાજુનું લક્ષ is equal to f of c આ ત્રણેય સમાન થવું જોઈએ. જમણી બાજુનું લક્ષ ડાબી બાજુનું લક્ષ અને f of c આમાં લિમિટ f of x when x tends to c નો અર્થ તો ટૂંકમાં એવો થાય છે કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન છે તો લિમિટ f of x when x tends to c નો અસ્તિત્વ છે. આપણે 11મા ધોરણમાં ભણી ગયા. પણ લિમિટ f of x when x tends to c right side is equal to limit f of x when x tends to c left side એટલે જમણી બાજુનું લક્ષ જમણી બાજુ ડાબી બાજુ જમણી બાજુનું લક્ષ ડાબી બાજુનું લક્ષ અને f of c ત્રણેય સમાન હોય તો f એ x is equal to c આગળ સતત છે તેમ કહેવાય. જો f એ x is equal to c આગળ સતત ન હોય તો x is equal to c આગળ અસતત છે તેમ કહેવાય. બીજા શબ્દોમાં કહીએ કે જે વિધેયનો આલેખ આપણે હાથ ઉઠાવ્યા સિવાય સતત આમ દોરી શકીએ હાથ ઉઠાવ્યા સિવાય તો તે વિધેય સતત કહેવાય. દાખલા તરીકે sin અને cos ના આલેખ આમ હાથ ઉઠાવ્યા સિવાય દોરી શકાય છે. પણ પૂર્ણાંક ભાગ વિધેયનો આલેખ આમ સ્ટેપ જેવો છે પગથિયા જેવો તો આપણે હાથ ઉઠાવવો પડે છે દોરવા માટે તો એ પૂર્ણાંક ભાગ વિધેય સતત નથી. જો f(x) = c આગળ સતત ના હોય તો x = c આગળ અસતત છે તેમ કહેવાય. સતત વિધેય પ્રત્યેક અચળ વિધેય સતત છે, પ્રત્યેક સમય વિધેય સતત છે, પ્રત્યેક બહુપદી વિધેય સતત છે, બધા જ ત્રિકોણમિતીય વિધેયો તેમના પ્રદેશમાં સતત છે. સતત વિધેયનું બીજગણિત પ્રમેય નંબર 1. ધારો કે f અને g પ્રત્યેક વાસ્તવિક સંખ્યા c આગળ સતત હોય તેવા બે વાસ્તવિક વિધેય છે તો જો બે વિધેય સતત હોય c આગળ સંખ્યા c આગળ તો એમનો સરવાળો x બરાબર c આગળ થાય, તેમની બાદબાકી પણ x = c આગળ સતત થાય, તેમનો ગુણાકાર f * g એ x = c આગળ સતત થાય અને તેમનો ભાગાકાર f/g એ x = c આગળ સતત છે. પણ છેદ 0 હોવો જોઈએ ને. g of c is not equal to 0. છેદ 0 હોય તો વિધેય વ્યાખ્યાયિત થાય નહીં. સાબિત કરો કે વિધેય f(x) = 5x - 3 x = 0 x = -3 અને x = 5 આગળ સતત છે. લિમિટ f of x when x tends to 0 x = 0 આગળ સાતત્ય ચેક કરી રહ્યા છે. 5x - 3 when x tends to 0 5 * 0 - 3 f of 0 x બરાબર 0 મૂકી દો 5 * 0 - 3 therefore limit f of x when x tends to 0 is equal to f of 0. therefore f a x is equal to 0 આગળ સતત છે. અમારી વ્યાખ્યા બતાવ્યા તો લિમિટ f of x when x tends to c is equal to f of c. આનું લક્ષ અને f of c ઇક્વલ થવું જોઈએ તો f એ x = c આગળ સતત છે. હવે x = -3 માટે તો લિમિટ f of x when x tends to -3 લિમિટ વિધેય છે 5x - 3 x tends to -3 is equal to 5 * -3 - 3 minus 15 minus 3 is equal to -3 f of -3 ચકાસવાનું 5 into -3 minus 15 minus 3 minus 18 therefore
limit f of x when x tends to minus 3 is equal to f of minus 3. Therefore f a x is equal to minus 3 આગળ સતત છે. હવે x is equal to 5 આગળ x is equal to 5 માટે તો limit f of x when x tends to 5 is equal to limit 5x minus 3 when x tends to 5 is equal to 5 into 5 minus 3 25 minus 3 22 f of 5 ચકાસો તો 5 into 5 minus 3 is equal to 22. Therefore limit f of x when x tends to 5 is equal to f of 5. Therefore f a x is equal to 5 આગળ સતત છે. વિધેય fx is equal to 2x square minus 1 નું x is equal to 3 આગળ સાતત્ય ચકાસો. limit f of x when x tends to 3 is equal to limit 2x square minus 1 when x tends to 3 is equal to 2 into 3 square minus 1 is equal to 70. f of 3 x is equal to 3 મૂકી દો. 2 into 3 square minus 1 is equal to 17. Therefore limit f of x when x tends to 3 is equal to f of 3. જો આ બે સમાન ન થાય તો વિધેય સતત નથી, અસતત છે. Therefore f a x is equal to 3 આગળ સતત છે. બીજો એક્ઝામ્પલ નીચે આપેલા વિધેયોના સાતત્ય ચકાસો. A fx is equal to x minus 5. હવે અહીંયા આગળ તો આપણને આ રીતના x is equal to 3 x is equal minus 3 એવું બિંદુ આપી દીધું, ત્યાં સાતત્ય ચકાસો. એવું અહીંયા આગળ કોઈ બિંદુ નથી આપ્યું. આ બહુપદી વિધેય છે. f નો પ્રદેશ r છે. ધારો કે a belongs to r. કોઈ બિંદુ x is equal to a લઈ લીધું મેં, જે રીતના x is equal to 3 છે, જે રીતના x is equal to a લઈ લીધા. limit f of x when x tends to a, limit fx x minus 5 when x tends to a is equal to a minus 5. f of a x is equal to a મૂકી દો, a minus 5. Therefore limit f of x when x tends to a is equal to f of a. Therefore f a r પર સતત છે. દાખલા તરીકે મેં 3 લીધા હોત તો લિમિટ f of x when x tends to 3 તો 3 minus 5 minus 2 3 લીધા છે, f of 3 ચેક કરવા, 3 minus 5 is equal to minus 2 5 7 એ જગ્યાએ હવે આમાં કોઈ બિંદુ આપી દીધું કે x is equal to 3 આગળ સાતત્ય ચકાસો. આપણને અહીંયા કીધું નથી તો આનો પ્રદેશ r છે, પ્રદેશમાંથી કોઈ એક બિંદુ મેં લઈ લીધું, એ belongs to r આગળ, અને x is equal to f of when x tends to a આગળ ચકાસો. જે રીતે x tends to 3 આગળ, તે રીતે x tends to a એ કોઈ વાસ્તવિક સંખ્યા છે. fx is equal to 1 upon x minus 5. x is not equal to 5. f નો પ્રદેશ r minus 5 છે, કારણ કે 5 લઈએ તો છેદ 0 થઈ જાય, વિધેય વ્યાખ્યાયિત જ ન થાય. ધારો કે a belongs to r minus 5
કોઈ બિંદુ લઈ લીધું આપણને આને જેમ આપ્યું નથી કે આ બિંદુ આગળ સાતત્ય ચકાસવા, તો કોઈ બિંદુ એ લઈ લીધું આપણે. લિમિટ f of x when x tends to a is equal to limit 1 upon x minus 5 when x tends to a is equal to 1 upon a minus 5. f of a is equal to x is equal to a મૂકી દો 1 upon a minus 5. Therefore limit f of x when x tends to a is equal to f of a. Therefore f a belongs to r minus 5 આગળ સતત છે. કોઈ બિંદુ આપણે a લઈ લીધું એના પ્રદેશનું લિમિટ 1 upon x minus 5 when x tends to x is equal to a મૂકી દીધા. f of x is equal to a આ બંને સમાન આવ્યા માટે સતત છે. C f of x is equal to x square minus 25 upon x plus 5. X is not equal to minus 5. f નો પ્રદેશ r minus -5. ધારો કે a belongs to r minus -5. Limit f of x when x tends to a is equal to limit of x square minus 25 upon x plus 5 when x tends to x is equal to a મૂકી દો. a square minus 25 upon a plus 5. f of x is equal to a square minus 25 upon a plus 5. Therefore limit f of x when x tends to a is equal to f of a. A limit f of x tends to a એનો આન્સર અને આન્સર ઇક્વલ છે. Therefore f a r minus -5 આગળ સતત છે. d f x is equal to mod x minus 5. પેલા માનાંકની વ્યાખ્યા પરથી x greater than or equal to 0 minus x less than 0. તો એના પરથી mod x minus 5 is equal to x minus 5 greater than or equal to 0 x greater than or equal to 5 minus x minus 5 અને કહેવાય 5 minus x minus 5 less than 0. That means x less than 5. એટલે mod x minus 5 is equal to x minus 5 x greater than or equal to 5 અને માઈનસ અંદર ગુણી કરે 5 minus x ક્યારે x less than 5. આ વ્યાખ્યા પરથી જ લખ્યું છે આપણે. ઓકે, હવે પહેલો વિકલ્પ કે માનાંક વિધેય છે, માનાંક એ r પર સતત છે એટલે આપણે એ ભાગ પાડી દઈશું x greater than માટે, x less than માટે અને x is equal to માટે. બરાબર. પહેલો વિકલ્પ a f નો પ્રદેશ r છે. ધારો કે a belongs to r, a greater than 5 માટે a એટલે આ વિકલ્પ લઈએ છે આપણે. કોઈ વાસ્તવિક સંખ્યા છે જે 5 કરતા મોટી છે એટલે આ વિકલ્પ લઈશું આપણે. limit f of x x tends to a is equal to limit એના માટે વિધેય r નું x minus 5 when x tends to a minus 5. f of a એ જ વિધેય લેવાનું આપણે is equal to a minus 5 limit equal છે એટલે આ વિધેય નથી, x greater than 5 માટે આ જ વિધેય અને એમાં જ આપણે x greater than 5 માં જ x is equal to a મૂકી દેવાના એટલે fx is equal to x minus 5 માં x is equal to a is x tends to a is equal to f of a. Therefore f a greater than 5 આગળ
સતત છે. બીજો વિકલ્પ a less than 5 માટે લિમિટ f of x when x tends to a less than 5 આમાંથી લઈશું આપણે વિધેય. તો is equal to limit 5 minus x when x tends to a is equal to 5 minus a f of a એટલે આમાં જ આપણે મૂકવાના છે a 5 minus a, therefore limit f of x when x tends to a is equal to f of a, therefore f a less than 5 આગળ સતત છે. ઓકે, હવે ઇક્વાલિટી માટે ત્રીજો વિકલ્પ a is equal to 5 માટે. હવે આ બિંદુ આગળ x greater than 5 x less than 5 આવું વહેંચાયેલું છે, તો આપણે આમ લઈશું લિમિટ f of x when x tends to 5 right side, એનો મીનિંગ થાય x greater than 5. જ્યારે 5 આવી રીતે x greater than 5 x less than 5 બંનેમાં અલગ અલગ વિધેય આપ્યા હોય, આનો અર્થ પહેલા તો સમજી લઈએ. x નું મૂલ્ય 5 ની વધુ ને વધુ નજીક જશે કઈ બાજુથી? તો જમણી બાજુથી. 5 નું મૂલ્ય વધુ ને વધુ નજીક 5 ની વધુ ને વધુ નજીક જશે, પણ 5 થશે નહીં. પણ એ કઈ બાજુથી જશે? જમણી બાજુથી. તો આ x tends to 5 રાઈટ સાઈડ નો બીજો મીનિંગ થાય x greater than 5 x greater than 5 એટલે આપણે આ વિધેય લેવાનું લિમિટ x minus 5 when x tends to 5 right side 5 minus 5 x is equal to 5 મૂકી દો. હવે લિમિટ f of x when x tends to 5 left side એટલે x 5 ની વધુ ને વધુ નજીક જશે કઈ બાજુથી? ડાબી બાજુથી. ડાબી બાજુથી વધુ ને નજીક જશે 5 ની વધુ ને 5 થશે નહીં. આમાં પણ એવું x નું મૂલ્ય 5 ની વધુ ને વધુ નજીક જશે કઈ બાજુથી? તો એ જમણી બાજુથી જશે એટલે 5.00001 પણ 5 નહીં થાય. આમાં પણ 4.99999 થશે પણ 5 નહીં થાય. ઓકે, તો આના માટે વિધેય લેવાશે x less than 5. 5 કરતા સહેજ નાનું x less than 5 એટલે આ વિધેય લેવાનું. લિમિટ 5 minus x x tends to 5 left side is equal to 5 minus 5 0 અને ત્રીજું ચકાસવાનું f of 5. f of 5 ઇક્વાલિટી આમાં છે x is equal to 5 તો 5 minus 5 is equal ત્રણેય સમાન આયા. તો લિમિટ f of x when x tends to 5 right side is equal to limit f of x when x tends to 5 left side is equal to f of 0. Therefore f x is equal to 5 આગળ is equal to 5 આગળ સતત છે. Therefore f a belongs to R આગળ સતત છે. આમાં પહેલો વિકલ્પ બન્યો a greater than 5 માટે, a less than 5 માટે અને a is equal to 5 માટે. a is equal to 5 માટે આપણે ડાબી જમણી, કારણ કે બે વિધેયો અલગ આપ્યા છે, 5 થી મોટા માટે અને 5 થી નાના માટે, એટલે ડાબી જમણી બાજુનું લક્ષ ચકાસવાનું f of 5 ચકાસવાનું. જો આ ત્રણેય સમાન છે એટલે x બરાબર 5 આગળ એટલે a is equal to 5 આગળ સતત છે, એટલે ત્રણેયમાં સતત આવે છે. therefore f a belongs to R આગળ સતત છે. આ વિકલ્પ થોડો નીચે લખી દઈએ. f of 5 x is equal to 5 માટે 5 minus 5 0. સાબિત કરો કે ધન પૂર્ણાંક n માટે વ્યાખ્યાયિત વિધેય fx is equal to x raised to n. આ બહુપદી છે. ધારો કે a belongs to R, આનો પ્રદેશ
બહુપદીનો પ્રદેશ R છે અને n જે ઘાત છે ધન પૂર્ણાંક છે તો અહીંયા લિમિટ f of x when x tends to a fx x raised to n when x tends to a raised to n x is equal to a મૂકી દીધા f of x is equal to a મૂકી દઈએ a raised to n limit f of x when x tends to a is equal to f of a आया therefore f a સતત વિધેય છે f a પર સતત વિધેય છે પાંચમો એક્ઝામ્પલ fx is equal to x less than or equal to 1 5 x greater than 1 द्वारा व्याख्यायित विधेय f a x is equal to 0 આગળ સતત છે x is equal to 1 આગળ તે સતત છે x is equal to 2 આગળ સતત છે x is equal to 0 આગળ તો લિમિટ f of x when x tends to 0 is equal to x is equal to 0 1 કરતા નાનામાં આવવાનું છે એટલે આ વિધેય લઈશું આપણે x when x tends to 0 x is equal to 0 f of 0 માટે x જ વિધેય લેવાના x is equal to 0 therefore limit f of x when x tends to 0 is equal to f of 0 therefore f a x is equal to 0 આગળ સતત છે હવે x is equal to 1 હવે જો x is equal to 1 આગળ સાતત્ય ચેક કરો પણ 1 બે ભાગમાં વહેંચાયેલા છે x less than 1 અને x greater than 1 જ્યારે પણ આ રીતના ચેક કરવાનું થાય x is equal to 1 કે કોઈ પણ બિંદુ આગળ અને 1 બંનેમાં વહેંચાયેલું less than 1 અને greater than તો આપણે ડાબી જમણી ચેક કરવાનું આમાં ડાબી જમણી ચેક કરવાની જરૂર નથી આમાં ડાબી જમણી x tends to 0 રાઈટ સાઈડ કે દાખલા તરીકે આમાં કે લિમિટ x tends to 0 રાઈટ સાઈડ એનો મીનિંગ x greater than 0 તો આ જ વિધેય લેવાનું છે 1 થી નાનું x tends to 0 નો અર્થ એવો થાય કે 0 ની વધુ ને વધુ નજીક કઈ બાજુથી જમણી બાજુથી પણ એ 1 થી નાનું એટલે આ જ વિધેય હવે આમાં x tends to 0 લેફ્ટ સાઈડ એનો અર્થ x less than 0 એ 0 ની ડાબી બાજુથી 0 ને વધુ નજીક રહેશે પણ x less than 1 માં જ એ આવવાનું છે એટલે એના માટે આ જ વિધેય લેવાનું ડાબી જમણી બાજુ આમાં મેં લીધો નથી એટલે વિધેય બંનેમાં x tends to 0 રાઈટ સાઈડ માટે અને x tends to 0 લેફ્ટ સાઈડ માટે આને આ જ વિધેય લેવાનું છે કારણ કે 0 થી નાના x is equal to 0 માટે ચેક કરે x is equal to 0 x less than or equal to 1 માં આવે છે x less than 1 થયું x is equal to 0 બરાબર એટલે આ જ વિધેય બંને માટે ચેક થાય એટલે મેં ડાબી જમણી એમાં ચેક કર્યું નથી હવે x is equal to 1 માટે x less than or equal to 1 છે ને x greater than 1 છે આમાં ડાબી જમણી આપણે ચેક કરવી પડશે તો લિમિટ f of x x tends to 1 right side એનો મીનિંગ થયો x greater than 1 x greater than 1 એટલે આ વિધેય લેવાનું તો લિમિટ 5 when x tends to 1 આમાં તો x છે જ નહીં તો આનો આન્સર થયો 5 લિમિટ f of x when x tends to 1 left side આનો મીનિંગ થયો x less than 1 x less than 1 તો x લઈશું વિધેય તો લિમિટ x when x tends to 1 left side x is equal to 1 f of 1 f x is equal to 1 માટે આ જ વિધેય લઈશું x એમાં x is equal to 1 તો limit f of x when x tends to 1 right side is not equal to limit f of x x tends to 1
લેફ્ટ સાઈડ માટે આ બે સમાન ના આયા, આ ત્રણે ત્રણ સમાન આવવા જોઈએ, બરાબર? એ ત્રણે ત્રણ સમાન આવે તો એ બિંદુ આગળ સતત, therefore f a x is equal to 1 આગળ સતત નથી. હવે x is equal to 2 આગળ, x is equal to 2 તો આમાં પણ x tends to 2 રાઈટ સાઈડ ને x tends to 2 લેફ્ટ સાઈડ નહીં લઉં, કારણ કે x greater than 1 કરતા મોટા માટે આ જ વિધેય લેવાનું છે આપણે. એટલે બેની ડાબી બાજુ બેની જમણી બાજુ પણ એ બેની વધુ ને વધુ નજીક રહેશે, એટલે આ જ વિધેય લેવાનું. એમાં ડાબી જમણી પેલાની જેમ લઈશ નહીં. લિમિટ f of x when x tends to 2 is equal to limit 5 when x tends to 2 is equal to 5. f of 2 is equal to એ જ રહેવાનું છે, x is equal to 2 માટે 1 કરતા મોટા છે, x is equal to 2 એ 1 કરતા મોટા છે, એટલે એનામાં ડાબી ને જમણી બંને માટે આ જ વિધેય લેવાનું છે. therefore limit f of x when x tends to 2 is equal to f of 2. therefore f a x is equal to 2 આગળ સતત છે. આમાં 1 આ રીતે વહેંચાયેલા છે લેસ ધેન ગ્રેટર ધેન માં, એટલે આપણે ડાબી જમણી ચેક કરવી પડી. પહેલામાં x tends to 0 લેફ્ટ સાઈડ ને લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ માટે આ જ વિધેય લેવાનું, 1 થી નન. ડાબી બાજુ લો કે જમણી બાજુ લો, આ જ વિધેય લેવાનું છે. પછી x is equal to 2 માટે x tends to 2 રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ, એના માટે આ જ વિધેય લેવાનું છે કે x is equal to 2 1 કરતા મોટા છે, એટલે એના માટે કોઈ વિધેય બદલાવાનું નથી, એટલે ડાબી જમણી આમાં ચેક કરાય નહીં, ફક્ત 1 માટે જ ડાબી જમણી ચેક કરવાનું.